નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં ટ્રાફિકની સમસ્યાએ જાણે ફરી એકવાર માથું ઉંચક્યું હોય તે પ્રકારની ઘટના જોવા મળી છે। પાદરાના અલગ અલગ વિસ્તારોમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા લોકોને માથાના દુખાવા સમાન બની ગઈ છે। સૌથી મહત્વની વાત એ છે કે શહેરના મુખ્ય વચ્ચેના માર્ગો પરથી પસાર થતા ભારદારી વાહનોના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે। તેમજ ટાવર વિસ્તાર પાસે આવેલી બેંકોની બહાર ગેરકાયદેસર બેફામ પાર્ક કરેલા ટુ વ્હીલર વાહનો પણ ટ્રાફિકની સમસ્યાનું મુખ્ય કારણ બને છે। પાદરાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોકથી ફૂલબાગ જકાત નાકા સુધી મુખ્ય માર્ગ પર ચાલતા ભારદારી વાહનો પર પ્રતિબંધ લગાવવો ખૂબ જ જરૂરી છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરથી નવા એસટી ડેપો થઈ મુખ્ય માર્ગ પર ફૂલબાગ તરફ ભારદારી વાહનોને પસાર થવું જોઈએ, છતાં પણ ભારદારી વાહનો શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતા ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે, જેના કારણે સામાન્ય લોકોને ટ્રાફિક સમસ્યાનો ભોગ બનવાનો વારો આવે છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ પાદરાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક પાસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાના આજુબાજુ સર્કલને અજાણ્યા ભારદારી વાહને ટક્કર મારતા ભારે નુકસાન થયું હતું, જેથી સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે, જેના કારણે શહેરના બજાર વિસ્તારમાંથી પસાર થતા ભારદારી વાહનો પર પ્રતિબંધ લગાવવો ખૂબ જ જરૂરી બન્યો છે। ઉલ્લેખનીય છે કે કેટલીકવાર ભારદારી વાહનો બેફામ રીતે મુખ્ય બજારમાંથી પસાર થતા અકસ્માતની પણ ભીતિ સર્જાઈ રહી છે। ત્યારે વડોદરામાં ભારદારી વાહનોથી થતા અકસ્માત જેવી ઘટના પાદરામાં ન બને તે પણ તંત્રએ ધ્યાને લેવું ખૂબ જરૂરી છે। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।